નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે આવેલા છે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે પવિત્ર શીતળા સાતમનો દિવસ છે. તો ચાલો દર્શક મિત્રો, આજે હું તમને લઈ જાઉં છું ગંગા ઘાટ, ગંગા નદીના કિનારે. શીતળા સાતમના પવિત્ર દિવસે જે લોકો સ્નાન કરે છે અને જે આરતી છે તેમના આપણે દર્શન કરીશું. તો ચાલો આપણે આજના આ વિડીયોમાં આપણે ગંગા નદીના કિનારે શીતળા સાતમના દિવસના આપણે દ્રશ્યો નિહાળવાના છે. અને હજુ તમે હરિદ્વારના જોવાલાયક સ્થળો છે એમના વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને તમારા સ્નેહીજનોને પણ આ વિડીયોની લિંક મોકલશો. ગંગા નદીના કિનારાના દ્રશ્યો તમારી સામે છે. જે અલગ અલગ ઘાટ આવેલા છે તેમાં મોટાભાગના લોખંડની રેલિંગ કહીએ તે ડૂબી ગઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે અત્યારે નદીની સપાટી પણ ખૂબ જ ઊંચાઈ ઉપર છે અને પાણી થોડુંક માટીવાળું કહી શકાય તેવું જોઈ શકાય છે. વરસાદ વરસતો બંધ થઈ જાય પછી પાણી વધુ ચોખ્ખું થઈ જશે. પવિત્ર ગંગા નદીનું મહત્ત્વ કેટલું છે એ તો આપ સૌ જાણો છો, એટલે એ કહેવાની જરૂર નથી. પરંતુ એક વખત આમાં નાહવાથી જે આનંદ અને જે સ્ફૂર્તિ અને જે શરીરમાં તાજગી આવે છે એ તો જે નાહીને બહાર નીકળે તેને તમે પૂછો એટલે ખ્યાલ આવશે. શારીરિક માનસિક થાક ગમે તેટલો હોય પણ આ નદીનું પવિત્ર જળ અને તેની આધ્યાત્મિક તાકાત એટલી બધી છે કે આમાંથી તમે સ્નાન કરીને બહાર આવો એટલે તમને એક અલગ જ પ્રકારનું આનંદ અને અનુભૂતિ જે કહી શકાય તે વર્ણવી ન શકાય શબ્દોમાં, પણ અનુભવથી જ તે આપણે મેળવી શકીએ. ગંગા નદીના અનેક ઘાટો આવેલા છે. તે કોઈપણ ઘાટ ઉપર તમે જાઓ એટલે સવારે 4 વાગ્યાથી લઈને યાત્રિકો સ્નાન કરતા હોય છે. આખો દિવસ એક પણ કલાક અથવા તો એક પણ મિનિટ એવી નથી કે તેના કોઈપણ ઘાટ ઉપર અનેક લોકો સ્નાન કરતા ન હોય. સવારે સાંજે ગમે ત્યારે તમે જાઓ ત્યારે લોકો સ્નાન કરતા હોય છે. અત્યારે જે કહેવાય તે મહાઆરતીનો સમય થઈ ગયો છે અને આપણે તે આરતીના હવે દર્શન કરીશું. हर हर गंगे हर हर गंगे हर हर गंगे